અમદાવાદ શહેરમાં શાહીબાગ દફનારા જૂના સર્કિટ હાઉસમાં ડ્રાઈવરોની જનસેવા ડ્રાઈવર પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી તરીકે હાલ ઉભરી આવી છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તિવારી સાહેબ અને તેમના સાથી હોદ્દેદારો દ્વારા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને પ્રચંડ હુંકાર જનસેવા ડ્રાઈવર પાર્ટી દ્વારા સર્કિટ હાઉસમાં સંમેલન કરવામાં આવ્યું। તેમાં ખાસ મુદ્દા ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીના રહ્યા અને આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ जैनिश शुक्ला, आप निहारी रह्या छो क्राइम पेट्रोलिंग न्यूज। आज अमदावाद शहरनी अंदर शाहीबाग दफनारा जे सर्किट हाउस है, सर्किट हाउसनी अंदर जनसेवा ड्राइवर पार्टीनुं संमेलन चालू थई गयुं छे त्यारे आपणी साथे जोડાઈ ગયા છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ, તમારું નામ શું છે? પ્રવીણ તિવારી, જનસેવા ड्राइवर पार्टी राष्ट्रीय अध्यक्ष। आ पार्टी जे राष्ट्रीय पार्टी है जे तमारी एजेंडा साथे गुजरात में अंदर प्रवेश करी रह्यो छे पार्टी ना एना पहला अमे गुजरात विधानसभाની ચૂંટણી લડ્યા છીએ અને લોકસભામાં પણ અમદાવાદ પશ્ચિમથી ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને હવે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી જે આવી રહી છે એમાં અમે 12 બોર્ડ ઉપર આપણા ઉમેદવારો ઊભા રાખવાના છીએ। એવી રીતે આ બધી પ્લાનિંગ ચાલી રહી છે અને એમાં અમદાવાદ શહેર પ્રમુખ માનસિંહભાઈ રનોડા અને અમારા જે પણ ગુજરાત પ્રદેશના હોદ્દેદારો છે એમની સાથે બેઠક કરીને અને અમે કઈ કઈ બેઠકો ઉપર ચૂંટણી લડવાના છે એ નક્કી કરીશું। અત્યારે જે હાલ દેશની અંદર એક તો ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી જે થઈ રહી છે એના અનુસંધાનમાં આપણી પાર્ટી શું કાર્ય કરશે? સૌથી પહેલાં જે ભ્રષ્ટાચારનું પણ મુખ્ય કારણ મોંઘવારી છે અને મોંઘવારીને ઓછું કરવા માટે મોંઘવારી નિયંત્રણ કાનૂન બનાવવામાં આવશે। કેમ કે દરેક વસ્તુનો ગમે તેવો ભાવ લોકો લે છે એમાં સરકાર ઇન્વોલ્વ થાય અને અમારી જે પાર્ટી છે એ એવી પોલિસી જારી કરશે અને પ્રત્યેક વસ્તુનો જે ભાવ છે, જે દર છે એ સરકાર નક્કી કરે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી મોંઘવારી ઓછી નહીં થાય અને મોંઘવારી ઓછી નહીં થાય તો ભ્રષ્ટાચાર ઓછું કાર્ય પણ ના થાય। એ નાના સ્તરે હોય, મોટા સ્તરે હોય, એ થવાનું છે। તો એટલા માટે સરકારને પણ મોંઘવારી ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અમારી પાર્ટી તરફથી હું વચન આપું છું કે અમારી પાર્ટી ક્યારે પણ સત્તામાં આવશે તો અમે મોંઘવારીને સૌથી ઓછા કામ કરીશું।